મહાભારતની વાર્તાઓમાંથી આપણને શ્રદ્ધા, આજ્ઞાપાલન અને આત્મનિયંત્રણ જેવી કેટલીય બાબતો શીખવા મળે છે. તો આજે આપણે એક એવી જ કથા સમજવાના છીએ. ઉપમન્યુની કથા, એક એવા શિષ્યની વાત જેની ગુરુ પ્રત્યેની ભક્તિ ખરેખર અતૂટ હતી. ચાલો આપણે એક સવાલથી શરૂઆત કરીએ. જ્યારે જીવન આપણી સૌથી કઠોર પરીક્ષા લે ત્યારે આપણી શ્રદ્ધા કેટલી મજબૂત રહી શકે છે? આ એક એવો સવાલ છે જે ઉપમન્યુની આખી કથાનો સાર છે, અને એ આપણને શીખવશે કે કેવી રીતે વર્ષો જૂના મૂલ્યો આજે પણ એટલા જ જરૂરી છે. તો આ વાર્તા શરૂ થાય છે બે મુખ્ય પાત્રોથી. એક હતા જ્ઞાની ઋષિ ધૌમ્ય અને બીજા હતા એમના અત્યંત સમર્પિત શિષ્ય ઉપમન્યુ. હવે ઉપમન્યુની ગુરુભક્તિમાં કોઈ કમી નહોતી, પણ એની એક નબળાઈ હતી. એને ભોજન બહુ પ્રિય હતું. અને બસ અહીંથી જ એની અગ્નિ પરીક્ષા શરૂ થાય છે. ગુરુ ધૌમ્યએ ઉપમન્યુની ભક્તિ અને આજ્ઞાપાલન ચકાસવા માટે એને એક પડકાર આપ્યો. એમણે કહ્યું, આખો દિવસ આશ્રમની ગાયોને ચરાવવાની છે, પણ શરત એટલી કે તું આશ્રમમાંથી કંઈ પણ ખાઈશ નહીં. દેખીતી રીતે આ આજ્ઞા બહુ સરળ લાગે, પણ એની પાછળ બહુ મોટી પરીક્ષા છુપાયેલી હતી. અને અહીંથી શરૂ થાય છે પરીક્ષાઓનો એક એવો દોર જ્યાં ઉપમન્યુની ભૂખ અને એની ભક્તિ સામસામે આવી જાય છે. એણે ભૂખ સંતોષવા માટે જેવો કોઈ રસ્તો કાઢ્યો, એના ગુરુએ તરત જ એના પર એક નવો પ્રતિબંધ મૂકી દીધો. આ એની સહનશક્તિની ખરી કસોટી હતી. તો ઉપમન્યુએ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. પહેલાં એણે ભિક્ષા માંગી, પણ ગુરુએ કહ્યું, ના, ભિક્ષા પર પહેલો હક ગુરુનો છે. પછી એણે વિચાર્યું કે ચાલો બીજી વાર ભિક્ષા માંગી લો, પણ એની પણ મનાઈ થઈ ગઈ. પછી એણે ગાયોનું દૂધ પીધું, તો ગુરુએ કહ્યું કે આ તો વાછરડાનો અધિકાર છે. છેવટે એણે વાછરડાના મોંમાંથી નીકળતું ફીણ પીધું, પણ ગુરુએ એ પણ રોકી દીધું. તમે વિચારો, દરેક પગલે એની નિરાશા અને ભૂખ બસ વધતી જ જતી હતી. હવે જરા વિચારો, જ્યારે બધા જ રસ્તા બંધ થઈ જાય અને ભૂખ એટલી હદે વધી જાય કે સહન ન થાય, ત્યારે કોઈ શું કરી શકે? ઉપમન્યુ હવે એક એવી સ્થિતિમાં હતો જ્યાં એની પાસે કોઈ વિકલ્પ નહોતો બચ્યો. બસ હતી તો ફક્ત અસહ્ય ભૂખ. અને બસ ભૂખથી એટલો વ્યાકુળ થઈ ગયો કે ઉપમન્યુએ એક એવું પગલું ભર્યું જે ખરેખર બહુ જોખમી હતું, અને એના પરિણામોની તો એણે કલ્પના પણ નહોતી કરી. આ એની જિંદગીનો સૌથી મોટો વળાંક સાબિત થયો. ભૂખ અને લાચારીની એક ક્ષણમાં એણે જંગલમાં ઉગેલા આકડાના ઝેરી પાન ખાઈ લીધા. પોતાની ભૂખને શાંત કરવાનો આ એનો એકમાત્ર અને સૌથી હતાશ પ્રયાસ હતો. એ ભૂલનું પરિણામ એટલું ભયાનક આવ્યું કે પૂછો નહીં વાત. ઝેરી પાંદડાની અસરથી એની આંખોની રોશની જ જતી રહી. એ સંપૂર્ણપણે અંધ થઈ ગયો. અંધાપાને કારણે એને રસ્તો પણ નહોતો દેખાતો, અને લથડતો ચાલ્યો તો એક સૂકા કૂવામાં પડી ગયો. હવે વિચારો, એ અંધ હતો, લાચાર હતો અને સાવ એકલો. આનાથી ખરાબ બીજું શું થઈ શકે? સાંજ સુધી ઉપમન્યુ પાછો ન ફર્યો એટલે ગુરુ ધૌમ્યને ચિંતા થવા લાગી. એ એને શોધવા નીકળ્યા, અને છેવટે કૂવામાંથી ઉપમન્યુનો એકદમ ધીમો અવાજ સંભળાયો. એ ક્ષણ ખરેખર સંપૂર્ણ નિરાશાની હતી. શિષ્ય અંધ, લાચાર અને કૂવામાં ફસાયેલો. પણ એ ગાઢ અંધકારમાં પણ ગુરુએ આશાનું એક કિરણ બતાવ્યો. એમણે ઉપમન્યુને કહ્યું, હવે તારી શ્રદ્ધાનો ઉપયોગ કર અને દેવોના ચિકિત્સક અશ્વિની કુમારોની સ્તુતિ કર. આ બતાવે છે કે સાચો ગુરુ ક્યારેય સાથ નથી છોડતો, પણ સાચો માર્ગ બતાવે છે. ઉપમન્યુની સાચા હૃદયની પ્રાર્થનાએ તો દેવોને પણ આવવા માટે મજબૂર કરી દીધા. દૈવી ચિકિત્સક અશ્વિની કુમારો ત્યાં પ્રગટ થયા. એ એની મદદ કરવા તૈયાર હતા, પણ એ પહેલાં એ લોકો એની શ્રદ્ધાની છેલ્લી અને સૌથી કઠોર પરીક્ષા લેવા માંગતા હતા. અશ્વિની કુમારોએ એને ખાવા માટે એક મીઠાઈ આપી. હવે વિચારો, જે માણસ ભૂખ અને અંધાપાથી આટલો પીડાતો હોય એને દેવો પોતે ખાવાનું આપે તો એ શું કરે? પણ ના, ઉપમન્યુએ ના પાડી દીધી. એણે કહ્યું, મારા ગુરુને અર્પણ કર્યા વગર હું કંઈ પણ સ્વીકારી શકું નહીં. આ હતી એની ગુરુ પ્રત્યેની નિષ્ઠા અને આત્મનિયંત્રણની પરાકાષ્ઠા. અને બસ ઉપમન્યુના આ અદ્વિતીય સમર્પણે તો દેવોના હૃદય પણ જીતી લીધા. એની આવી અજોડ ગુરુભક્તિ જોઈને એ લોકો અત્યંત પ્રસન્ન થયા, અને આ જ એક ક્ષણ હતી જ્યાં સાચી ભક્તિનો વિજય થયો. તો આ આખી કથામાંથી આપણને મુખ્ય 3 પાઠ શીખવા મળે છે. પહેલું, સમર્પણ.
એટલે કે ગુરુની આજ્ઞાનું પાલન એ જ સાચું જ્ઞાન છે. બીજું, સંયમ. આપણી ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવો એ જ આપણી સાચી શક્તિ છે. અને ત્રીજું, શ્રદ્ધા. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, ધર્મનો માર્ગ ક્યારેય ન છોડવો. આ 3 ગુણોએ જ ઉપમન્યુને વિજયી બનાવ્યો. અને અંતે એક સવાલ આપણા સૌ માટે. ઉપમન્યુની જેમ જ્યારે જીવન આપણી કસોટી કરે, ત્યારે આપણા એવા કયા સિદ્ધાંતો છે જેને આપણે કોઈપણ સંજોગોમાં છોડવા માટે તૈયાર નથી? આ જરૂર વિચારવા જેવી વાત છે.